ધોરણ 11 આંકડાશાસ્ત્રનું બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણ. એમાં આપણે છેલ્લા લેક્ચરમાં જોયું અનિવારક વર્ગ કોને કહેવાય, નિવારક વર્ગ કોને કહેવાય. અનિવારક વર્ગ હોય તો આવી રીતે વર્ગ આપેલો હોય, ઉદાહરણ તરીકે 5 થી 10, 11 થી 15, 16 થી 20. તો આ કેવા પ્રકારના વર્ગો છે? તો કે અનિવારક વર્ગ. એ ખબર કેમ પડે? તો કે જે તે વર્ગની ઉધ્વ સીમા તે પછીના વર્ગની અધઃ સીમા આ બંને કિંમત એક સરખી ન હોય તો એનો મતલબ કે આ કેવા પ્રકારના વર્ગો છે? અનિવારક વર્ગ. નિવારક વર્ગ કોને કહેવાય? તો કે આવી રીતે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. એટલે કે જે તે વર્ગની ઉધ્વ સીમા તે પછીના વર્ગની અધઃ સીમા બંને કિંમત જ્યારે સરખી આપેલી હોય તો એને નિવારક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ પણ પ્રકારનો દાખલો આપણે ગણીએ ત્યારે હંમેશા નિવારક વર્ગની જ જરૂર પડે છે. અનિવારક વર્ગ હોય તો એને શેમાં ફેરવવા પડે? નિવારક વર્ગમાં. એ આપણે શીખી ગયા, એનું સૂત્ર લખાયું હતું. હવે એના પછી આવે છે આવૃત્તિ વિતરણ. આ ખાસ મહત્વનું છે આપણા માટે, આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણના અલગ અલગ પ્રકારના હોય છે. આવૃત્તિ વિતરણ મુખ્યત્વે બે, સતત અને અસતત. તો સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? એમાં પાછું તો કે વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી. તો આ તમામના ખાલી ઓળખ જોઈએ પહેલા તો પેલું છે અસતત આવૃત્તિ વિતરણ. બીજું છે એ સતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ વચ્ચે તફાવત શું? તો એમાં આપણે જોઈએ તો પહેલા તો માહિતીના પ્રકાર આવશે, વર્ગીકૃત અને અવર્ગીકૃત. પછી આવે છે અસતત અને સતત. તો આપણે ક્રમમાં જ લખીએ. તો પેલું શું છે? તો કે અવર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો કે આપેલી રકમમાં જ્યારે માત્ર ચલ કિંમત એટલે કે x આપેલ હોય, એટલે કે ખાલી x ની કિંમતો જોઈ, બીજી એકેય પ્રકારની એમાં કિંમતનો ઉલ્લેખ કરેલો ન હોય, જેમ કે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી. એના પછી બીજું છે વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી કોને કહેવાય? તો કે જ્યારે ચલ કિંમત અથવા વર્ગ ની સાથે આવૃત્તિ એટલે કે f ફ્રીક્વન્સી આપેલું હોય. હવે વર્ગીકૃત માહિતીમાં બીજા બે પ્રકાર પડે છે. એમાં પેલું છે અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો કે જેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું, વર્ગીકૃત માહિતી હોય એટલે એમાં કઈ કિંમત આપેલી હોય? તો કે આવૃત્તિ આપેલી જ હોય. જેમાં આવૃત્તિની સાથે
આવૃત્તિ એટલે કે એફ ફ્રીક્વન્સીની સાથે ચલ કિંમત એટલે કે એક્સ આપેલ હોય. એના પછી બીજું છે સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં એની ઓળખ શું? તો કે જેમાં આવૃત્તિની સાથે વર્ગ આપેલા હોય. આવૃત્તિની સાથે બીજી કઈ કિંમત આપેલી હોય? તો કે વર્ગ. જો આવૃત્તિ ન આપી હોય તો એ કેવી કિંમત કહેવાય? અવર્ગીકૃત માહિતી. આવૃત્તિ આપેલી હોય તો વર્ગીકૃત. વર્ગીકૃતમાં પાછા બે પ્રકાર. આવૃત્તિની સાથે જો વર્ગ આપેલા હોય તો એ કેવા પ્રકારની માહિતી? તો કે સતત આવૃત્તિ વિતરણ. જો આવૃત્તિની સાથે ચલ કિંમત એક્સ આપેલી હોય એટલે કે મધ્ય કિંમત, તો એ કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ? તો કે અસતત આવૃત્તિ વિતરણ. એટલે આ ચાર પ્રકારની જે ઓળખ છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. આના પછીના ચેપ્ટરોમાં જ્યારે આપણે ગણતરી કરશું ત્યારે આ ચાર વસ્તુ સૌથી પહેલાં ઓળખવી પડશે, પછી જ ખબર પડશે કઈ રીતે દાખલો ગણવો. તો હવે આપણે અહીંયા આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે, થી ઓછા અને થી વધુ. સંચય આવૃત્તિ વિતરણ, તો આપણે એનો અભ્યાસ કરીએ. તો એનું એક ઉદાહરણ જોઈએ. સૌથી પહેલાં તો થી ઓછાનું. સંચય આવૃત્તિ વિતરણમાં થી ઓછા આપણે એનો એક દાખલો ગણીએ. નીચેની માહિતી પરથી થી ઓછાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો એમાં આપણે રકમ આવી રીતે આપી, વર્ગ અને આવૃત્તિ. આ રીતે રકમ આપેલી છે. નીચે આપેલી માહિતી પરથી થી ઓછાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. એટલે સૌથી પહેલાં તો આમાં આવૃત્તિનો સરવાળો કરી લેવાનો. આવૃત્તિનો સરવાળો એને સંજ્ઞામાં લખાય n. આવૃત્તિનો આપણે જે સરવાળો લખીએ એને સંજ્ઞામાં શું લખાય? તો કે n. હવે આપણે આ તમામ કિંમતોનો સરવાળો કરીએ. તમામ કિંમતોનો સરવાળો કરીએ એટલે એનો સરવાળો આવે છે 64. હવે આપણે થી ઓછાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. તો અહીંયા લખવાનું થી ઓછા. પણ આ જે થી ઓછા લખ્યું છે એની આગળ એક કોઈ ચોક્કસ કિંમત દર્શાવવામાં આવે છે. થી ઓછા કોનાથી હોય? તો કે ઉધ્વ સીમા બિંદુથી. ઉધ્વ સીમા બિંદુથી ઓછા એવું લખવામાં આવે છે. તો આ પેલો વર્ગ છે 10 થી 20. તો એમાં ઉધ્વ સીમા બિંદુ કઈ કિંમત થાય? તો કે જે મોટી કિંમત હોય એ ઉધ્વ સીમા અને જે નાની કિંમત હોય એ અધઃ સીમા. તો ઉધ્વ સીમાની કિંમત કેટલી થાય? તો કે 20. એટલે કે 20 થી ઓછા. હવે માની લો કે અહીંયા ઉદાહરણ તરીકે વર્ગ આવી રીતે આપ્યા હોય 10 થી 19, 20 થી 29, 30 થી 39. તો આમાં આપણે થી ઓછાનું આવૃત્તિ વિતરણ મેળવીએ તો શું લખાય? 19 થી ઓછા
નહીં. શું કામ? તો કે આ કેવા પ્રકારના વર્ગ છે? તો કે અનિવારક. ખબર કેમ પડી? તો કે જે તે વર્ગની ઉર્ધ્વ સીમા તે પછીના વર્ગની અધર સીમા બે કિંમત સરખી નથી. જ્યારે આ બંને કિંમત સરખી ન હોય તો એને કેવા પ્રકારના વર્ગ કહેવાય? તો કે અનિવારક વર્ગ. જ્યારે અનિવારક વર્ગ હોય ત્યારે આ જે નાની કિંમત છે એને શું કહેવાય? તો કે અધઃ સીમા. અને મોટી જે કિંમત છે એને શું કહેવાય? તો કે ઉર્ધ્વ સીમા. હવે અહીંયા પાછળ બિંદુ શબ્દ ક્યારે લાગે? તો કે જ્યારે આપણે અનિવારક વર્ગને નિવારક વર્ગમાં ફેરવીએ ત્યારે. અહીંયા આપણે કઈ કિંમત લખવાની છે? અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ. થી ઓછાનું છે એટલે કઈ કિંમત આવશે? તો કે ઉર્ધ્વ સીમા બિંદુ. તો ખાસ જોઈ લેવાનો કે આ વર્ગ છે એ નિવારક વર્ગ છે કે નહીં. જો ન હોય તો એને પહેલાં શેમાં ફેરવવાના? તો કે નિવારક વર્ગમાં. અનિવારક વર્ગ આપેલા હોય તો એને પહેલાં શેમાં ફેરવવા પડશે? નિવારક વર્ગમાં. ત્યાર પછી જ દાખલાની શરૂઆત થાય. બીજી કઈ કિંમત આવશે? તો કે સંચય આવૃત્તિ. આ 20 થી ઓછા. એવી રીતે પહેલા આપણે થી ઓછાની કોલમ બનાવી લઈએ. બીજો વર્ગ કયો છે? તો કે 20 થી 30. એમાં ઉર્ધ્વ સીમા કઈ થાય? તો કે 30. એટલે કે 30 થી ઓછા, 40 થી ઓછા, 50 થી ઓછા, 60 થી ઓછા અને 70 થી ઓછા. સંચય આવૃત્તિ કઈ રીતે લખવી? ખાસ ધ્યાન રાખજો. મોટા ભાગના વિદ્યાર્થી આમાં જ ભૂલ કરશે. એટલે સૌથી પહેલા તો એક સંખ્યા રેખા દોરી લેવાની. ચાલુ ક્યાંથી થાય? તો કે નાનામાં નાની કિંમત કઈ? આ બધાય વર્ગમાં 10 અને મોટામાં મોટી કિંમત 70. તો આપણે અહીંયા 10 થી શરૂઆત કરીએ. પેલો વર્ગ કયો છે? તો કે 10 થી 20, 30, 40, 50, 60 અને 70. હવે આ જે વર્ગ આપ્યા છે એની આવૃત્તિ આપણે આમાં લખતા જઈએ. પેલો વર્ગ કયો છે? તો કે 10 થી 20. એની આવૃત્તિ કેટલી? 3. 20 થી 30. આ 20 થી 30 વચ્ચેની આવૃત્તિ કેટલી છે? તો કે 5. 30 થી 40 ની આવૃત્તિ 9. 40 થી 50 ની આવૃત્તિ 10. 50 થી 60 ની આવૃત્તિ 17 અને 60 થી 70 ની આવૃત્તિ 20. આ આવૃત્તિ આપણે લખી લીધી. પેલું આપણે શું લખ્યું? 20 થી ઓછા. આ 20. એનાથી ઓછા એટલે ડાબી બાજુ કે જમણી બાજુ? ઓછા એટલે કેવી કિંમત હોવી જોઈએ? તો કે નાની કિંમત. આ 20 થી ઓછા એટલે ડાબી બાજુ આવો તો 10 છે ને જમણી બાજુ જાવ તો 30. 30 કેવી કિંમત કહેવાય? મોટી કિંમત. આપણે કેવી કિંમત લેવાની છે? નાની કિંમત. એટલે કે થી ઓછા. એટલે આનાથી ઓછા નાની કિંમત કઈ થાય? તો કે 20. એની આવૃત્તિ કેટલી થાય? તો કે 3. આ અહીંયા લખ્યું 3. એના પછી શું કીધું છે? તો કે 30 થી ઓછા. આ 30. એનાથી ઓછા ક્યાં સુધી? તો કે છેલ્લે સુધી બધી કિંમતો. એટલે કેટલી આવૃત્તિ એવી? 3 અને 5. તો 3 પ્લસ 5 બરાબર કેટલા થાય? 8. એના પછી શું કીધું? તો કે 40 થી ઓછા. એટલે આ 40. એનાથી ઓછા એટલે ડાબી બાજુની તમામ કિંમતો 3, 5, 9. 3 પ્લસ 5 પ્લસ 9 એટલે આનો જવાબ આવે 17. એના પછી શું કીધું છે? તો કે 50 થી ઓછા. આ 50 થી ઓછા એટલે ડાબી બાજુની તમામ કિંમતો 3, 5, 9, 10. 3 પ્લસ 5 પ્લસ 9 પ્લસ 10 એટલે એનો જવાબ આવે 27. એના પછીની કિંમત કઈ છે? તો કે 60 થી ઓછા. એટલે આ 60. એનાથી ઓછા એટલે આ ડાબી બાજુની તમામ કિંમતો 3, 5, 9, 10 અને 17. 3 પ્લસ 5 પ્લસ 9 પ્લસ 10 પ્લસ 17. હવે આ તમામ કિંમતોનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 44. એના પછી શું કીધું? તો કે 70 થી ઓછા. આ 70. એનાથી ઓછા એટલે ડાબી બાજુની તમામ કિંમતો 3, 5, 9, 10, 17, 20.
3, 5, 9, 10, 17 અને 20. હવે આ બધી કિંમતોનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે? 64. હંમેશા ધ્યાન રાખજો, આ જે તમે ગણતરી કરો છો આવી રીતે, એ કિંમતો હંમેશા તમારે આવી ગણતરી ક્યાં કરવાની? તો કે રફ કામમાં. ખાસ ધ્યાનમાં રાખવાનું, આ કંઈ દાખલામાં ઉલ્લેખ કરવાનો નથી, આ ખાલી આપણી સમજૂતી માટે છે. જો આવી રીતે કરશો ગણતરી એટલે ક્યારેય ભૂલ પડશે નહીં. બીજું કે થી ઓછાનું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું. ખાસ ધ્યાન રાખજો, થી ઓછાનું આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીએ તો એની સાથે હંમેશા સંચય આવૃત્તિ જ લખવામાં આવે છે. અહીંયા ક્યારેય સરવાળો કરવાનો નથી. સંચય આવૃત્તિનો સરવાળો ક્યારેય નહીં થાય. બીજું, થી ઓછાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો એટલે છેલ્લી સંચય આવૃત્તિ કેટલી છે? તો કે 64. એ અને આવૃત્તિનો સરવાળો એટલે કે n, આ બે કિંમત હંમેશા સરખી આવશે. જો સરખી ન આવે તો એવું માનવું કે ગણતરીમાં ક્યાંક ભૂલ કરી. n એટલે આવૃત્તિનો સરવાળો અને છેલ્લી સંચય આવૃત્તિ, આ બંને કિંમત કેવી આવશે? એક સરખી જ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અનિવારક વર્ગ આપેલા હોય એને નિવારકમાં ફેરવવાના અને પછી દાખલો ગણવાનો, એવો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું.